સમાચાર પાટણથી મળી રહ્યા છે। હારીજ એપીએમસીમાં ચૂંટણીમાં ભાજપના મેન્ડેટને લઈને સમાચાર અત્યારે મળી રહ્યા છે પાટણથી કે જ્યાં હારીજમાં એપીએમસીમાં ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે। ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારની બાબુ ચૌધરીની હાર થઈ છે। મહત્વપૂર્ણ છે ભાજપના બળવાખોર વાઘજી ચૌધરીની એક મતથી જીત થઈ છે। જે પ્રકારે અત્યારે વિગતો મળી રહી છે, ભાજપના ચૂંટાયેલા ડિરેક્ટરોએ જ પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું હતું। એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી એ યોજાઈ હતી। હારીજ એપીએમસીમાં ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનો ઉલાળ્યો। खूब नानो माणसનું પણ મેન્ડેટથી નવાજો એટલે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અને બીજા પણ સાથી મિત્રો જે સાથ હતા એ બીજેપીના હતા એ બધા સાથે રહ્યા અને બીજા જે લોકો હતા એ વાઘજીભાઈ વિસાભાઈ કોંગ્રેસમાંથી આવેલા હતા જે લોકો એ ફેર બળવો કરી ભાજપમાં આવ્યા હતા અને ભાજપમાંથી બળવો કરીને તે કોંગ્રેસમાં ફરીવાર બળવો કર્યો છે। સંગઠનનો શહેર હોય, તાલુકો હોય કે જિલ્લા લેવલના સંગઠને પણ વાઘજીભાઈનો સેન્સ આપ્યો હતો, પણ છતાંય આ કઈ રીતનો વિષય બન્યો અમને ખબર નથી। અમે કોઈએ પાર્ટી તોડી નથી, અમે પાર્ટી સાચવી છે। જે લોકો પક્ષ વિરોધી પ્રવૃત્તિ હમણાં સાંસદ વખતે જ કરી છે, જે લોકોએ ભયંકર રીતે સાંસદમાં હરાવવાનો પ્રયત્ન કર્યો છે, આની પહેલા વિધાનસભામાં પણ દિલીપભાઈ સાહેબને હરાવવાનો જે લોકોએ પ્રયત્ન કર્યો છે એ લોકોને મેન્ડેટ કઈ રીતે મળ્યું એ એક વિચારણીય વિષય છે। તો હારીજમાં ભાજપ વર્સિસ ભાજપ જોવા મળ્યું હતું। બળવાખોર વાઘજી ચૌધરીની એક મતથી હાર થઈ ગઈ છે। ચેરમેન વાઇસ ચેરમેન માટેની આ જે ચૂંટણી છે એ યોજાઈ હતી કે જેમાં ભાજપના મેન્ડેટનો ઉલાળ્યો જોવા મળ્યો છે।